નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. રાજ્યમાં સૌપ્રથમ સુરત ફાયર બ્રિગેડે ઇન્ટિગ્રેટેડ ફાયર સિસ્ટમનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે, જેને કારણે કંટ્રોલ રૂમને રિયલ ટાઈમ ડેટા મળશે. આ ઉપરાંત ફાયર જવાનોને પોલીસની માફક બોડી વોર્ન કેમેરા અપાશે. સયાજી હોસ્પિટલમાં શરૂ કરાયેલ કરુણા વોર્ડ અજાણ્યા દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની છે. આ વોર્ડમાં પોતાના પરિવારથી વિખૂટા પડેલા અને તરછોડાયેલા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. દર્દીઓની માનવતાને માન મળી રહે એવી વ્યવસ્થા સાથે 24/7 નર્સિંગ સ્ટાફ ખડે પગે રહી સેવા કરે છે. હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચના બીજા સપ્તાહથી ગરમી પ્રકોપ વરસવાનો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે ગરમી પ્રકોપ વચ્ચે 6 થી 15 દિવસ સુધી હીટવેવની અસર રહેવાની છે. મહારાષ્ટ્રના જલગાંવમાં કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેની પુત્રી સાથે થયેલા છેડતી કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. દરમિયાન ત્રણેય આરોપીઓની શોધ હજુ ચાલુ છે. આ બાબતે આદિત્ય ઠાકરેએ કહ્યું, આવા લોકોને ફાંસીની સજા થવી જોઈએ, પછી ભલે તેઓ કોઈ પણ પક્ષના હોય. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના ચંબા, કુલ્લુ અને કિન્નૌર જિલ્લામાં પણ આજે હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેમાં છેલ્લા કેટલાક દિવસોમાં બરફવર્ષા અને વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરને કારણે રાજ્યમાં સેંકડો રસ્તાઓ હજુ પણ બંધ છે. સુપ્રીમ કોર્ટે સોમવારે રણવીર અલ્હાબાદિયાને તેમના પોડકાસ્ટ ધ રણવીર શો ચાલુ રાખવાની મંજૂરી આપી છે. જોકે કોર્ટે એક શરત મૂકી છે કે પોતાના શોમાં કંઈ પણ અશ્લીલતા બતાવશે. સોમવારે જર્મનીના મેનહેમમાં કાર્નિવલ દરમિયાન એક કારે રાહદારીઓને ટક્કર મારી હતી. જર્મનીના અખબાર અનુસાર આ હુમલામાં 2 લોકો માર્યા ગયા અને 25 લોકો ઘાયલ થયા. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની ચર્ચાના 3 દિવસ પછી અમેરિકાએ યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાની જાહેરાત કરી છે. મીડિયા અહેવાલ મુજબ આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે. અમિતાભ બચ્ચને ફરી એક વખત બ્લોગ પોસ્ટ કરી ફેન્સને ચિંતામાં મૂક્યા છે. તેમણે ખુલાસો કર્યો છે કે તેમની વધતી ઉંમરની અસર વર્તવા લાગી છે. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું કે ક્યારેક તે પોતાનો ડાયલોગ બોલતા બોલતા ભૂલી જાય છે અને પછી ડાયરેક્ટર તેમને રીટેક કરવાનું કહે છે. ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઇનલ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. અહીં બંને ટીમ પહેલીવાર એકબીજાનો સામનો કરશે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.